નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ। ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલના કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર। કોંગ્રેસના નેતૃત્વ જેવું જ હવે કંઈ બાકી રહ્યું નથી। ઋષિકેશ પટેલ: અમે કોઈ પણ નેતાઓને આમંત્રણ આપતા નથી। ઋષિકેશ પટેલ: ચોખા થઈ શકે છે સસ્તા, મોદી સરકારે કંપનીઓને આપ્યા આદેશ, ભાવ ઘટાડાને લઈ પગલાં લેવામાં આવશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 આરંભ કરાવ્યો। આજે રાજ્યવ્યાપી સ્પર્ધા 13,748 ગામડાઓ, નગરપાલિકાના 1,113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8,53,385 સ્પર્ધકો જોડાયા। ફરી એક વખત માવઠાની આગાહી, રાજ્યમાં હળવા વરસાદની સંભાવના। અમરેલી, પોરબંદર, દ્વારકામાં વરસાદની શક્યતા। કચ્છ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી। બનાસકાંઠા ડેરીમાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ। ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ। ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફેક્ટરીઓ પકડી। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળીને પોતાનું રાજીનામું આપ્યું। ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા। રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 3 વ્યક્તિના મૃત્યુ। રાજકોટ શહેરમાં 2 જ્યારે જિલ્લામાં 1 વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। પરિવારજનોમાં શોકનો માહોલ।